બજારમાંથી ઘી ખરીદતા પહેલા ચેતી જજો, કારણ કે બનાસકાંઠામાંથી 17 લાખનું નકલી ઘી ઝડપાયું છે। ભેળસેળિયું ઘી વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળિયું ઘી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરી છે। તેમાં નવકાર ડેરી પ્રોડક્ટ ડીસા અને પાલનપુરમાં દરોડા પડાયા છે, જેમાં દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 11 નમૂના લીધા છે તથા રૂપિયા 17.50 લાખનો 4000 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જપ્ત થયેલો જથ્થો રાજસ્થાનમાં વેચાણ અર્થે મોકલવાનો હતો। વેપારી સામે અગાઉ ખાદ્ય તેલમાં ભેળસેળ મામલે દંડ થઈ ચૂક્યો છે। કમાણીની લાઈનમાં ભેળસેળિયા વેપારીઓ બેફામ બન્યા છે। જો કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા વેપારીઓ સામે તંત્રએ હવે લાલાન કરી છે। મહાશિવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના માંસ મટન ન વેચવાના જાહેરનામાનો ભંગ કરનાર એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શિવરાત્રિ મહાપર્વ પર માંસ મટન મચ્છી કે ચિકન જેવી નોનવેજ વસ્તુઓ ન વેચવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું। આ જાહેરનામાનો ભંગ કરતા ઝેપ્ટો ડિલિવરી દ્વારા ઓનલાઈન ડિલિવરી ચાલુ રાખવામાં આવી હતી। આ સાથે જ આરએમસીએ કાર્યવાહી કરતા 35 કિલો માંસના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો। સાથે જ ઝેપ્ટો ડિલિવરીને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી કલમ 336 અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે। શિવરાત્રિનો પવિત્ર તહેવાર હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ દિવસે કોઈપણ પ્રકારના નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાએ આ જાહેરનામું તો બહાર પાડ્યું હતું, પરંતુ તેનું સરાજાહેર ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું અને આ જ કારણથી રાજકોટ મહાનગરપાલિકાએ ઝેપ્ટો ડિલિવરી પર આકરા પગલાં લીધા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, ત્યારે ફરીવાર ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળશે। ફરી એકવાર દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના 32 ગામોમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં અનધિકૃત 106 જેટલા ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે। સરકારી જમીનો ઉપર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવાની કામગીરી જલ્દી જ હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો પર મોટા પાયે બુલડોઝર કાર્યવાહી કરી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે, ત્યારે ઘણા રહેણાંક અને કોમર્શિયલ અને ધાર્મિક દબાણો પર દૂર કરવામાં આવ્યા છે। દ્વારકા જિલ્લામાં મોટા પાયે સરકારી જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું। આગામી દિવસોમાં સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે। સુરતમાં ફરી એકવાર આગની ઘટના બની છે। સુરતના શિવશક્તિ માર્કેટમાં ગઈકાલે જ્યાં આગ લાગી હતી ત્યાં જ ફરીથી ભીષણ આગ ભડકી ઉઠી। ધુમાડાના ગોટે ગોટા વચ્ચે આગની જાણકારી મળતા જ ફાયર ફાઈટરની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આગ અતિ વિકરાળ હોવાને લીધે ખાનગી ફાયર કંપનીઓની પણ મદદ લાવવામાં આવી હતી। કામગીરી દરમિયાન 3 ફાયર જવાન આગના ધુમાડામાં ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઇલેક્ટ્રિક સ્વિચ ચાલુ કરતા આગ લાગી હોવાનું નિવેદન મેયર દક્ષેશ માવાણીએ આપ્યું। મંગળવારે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ આ આગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। કોમ્પ્લેક્સમાં કાપડની દુકાનો આગની ચપેટમાં આવતા કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો। આ નુકસાન જોઈને વેપારીઓ રડી પડ્યા હતા। સમગ્ર જુનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં આજે છે મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન શંકરને ભાંગ અર્પણ કરીને લોકો પણ મંત્રમુગ્ધ બન્યા હતા। છેલ્લા 5 દિવસથી જુનાગઢમાંથી જ મહાશિવરાત્રિના પર્વનો જે મેળો જમ્યો હતો તે મેળો આજે અંતિમ ચરણમાં પહોંચ્યો છે। આજે સાંજે 7 વાગે રવાડી નીકળી હતી અને રવાડીમાં સાધુ સંતો દ્વારા છે અનેક કર્તવ્યો ઉઠાવ્યા હતા। ખાસ કરીને દૂર દૂરથી આવેલા નાગા સાધુઓ દ્વારા કર્તવ્યો કરી અને લોકોને અચંબિત કરી દેવામાં આવ્યા હતા। ઘણી અખાડાના સાધુઓ હતા, તેમાંથી મોટી શાહી સવારી નીકળી હતી અને ધ્રુવીકુંડ ખાતે પહોંચશે ત્યારબાદ જે છે તે મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે। આજે મહાદેવના શણગાર પણ અલગ અલગ પ્રકારે કરવામાં આવ્યો હતો। 51 કિલો ફૂલ અને 151 કિલો ફળાદીથી તેનું શણગાર કરવામાં આવ્યું હતું। ભવનાથ મંદિરના સવારથી લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી। ભવનાથમાં આવેલા મુરગીકુંડમાં આજે નાગા બાવાઓ દ્વારા ઘણા સાધુઓ દ્વારા શાહી સ્નાન બાદ આ મેળો પૂર્ણ કરવામાં આવ્યો। દેવોના દેવ મહાદેવના શિવરાત્રીના પર્વ પર ભુજમાં ભવ્ય શોભાયાત્રા નીકળી। શિવ ભક્તોની મેદની સાથે હર હર મહાદેવના નારા ગુંજી ઉઠ્યા।
કચ્છના ભુજમાં શિવરાત્રીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. ભુજના પારેશ્વર ચોકથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. રાજાશાહી સમયથી પ્રતિવર્ષ જેમ સનાતન હિન્દુ સમાજ દ્વારા શિવરાત્રીના દિવસે યોજાયેલી શોભાયાત્રામાં ભગવાન ભોળાનાથના ભક્તોની મેદની ઉમટી પડી. શોભાયાત્રામાં મહાદેવજીના ચરિત્ર પર આધારિત વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી તો અલગ અલગ ફ્લોટ્સમાં શિવ મહિમા રજૂ કરવામાં આવ્યો. મહાદેવ મહાકુંભ અને રામ મંદિર સહિત વિવિધ 20 ફ્લોટ આ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. સમગ્ર ભુજ શહેરના રાજમાર્ગ પર હર હર મહાદેવના નારા ગુંજી ઉઠ્યા. સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત અન્ય રાજકીય આગેવાન પણ જોડાયા હતા. આ શોભાયાત્રામાં પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. શિવ ભક્તોએ આ શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરી. મહાશિવરાત્રિના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણીના માહોલ વચ્ચે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે હર હર મહાદેવના નાદ સાથે માનવ મેદની ઉમટી પડી છે. ત્યાં સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. બમ બમ ભોલે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. મહાશિવરાત્રિના પાવન દિવસે પ્રાતઃ 4 વાગ્યાથી ભક્તો માટે મંદિરના દ્વાર ખોલી દેવાયા. સવારે 7 વાગે આરતી બાદમાં ધ્વજા પૂજા, પાલખી પૂજા અને બાદમાં સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવના સ્વરૂપને પાલખીમાં બિરાજમાન કરી પાલખી યાત્રા યોજવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. પહેલી સવારથી જ્યાં દર્શનાતુર શ્રદ્ધાળુઓનો ઘસારો સોમનાથ મંદિરમાં જોવા મળ્યો, ત્યારે ભાવિક ભક્તોની મેદનીને જોતા સુવિધા અને સલામતીનું વિશેષ આયોજન કરાયું. નગરદેવી ભદ્રકાળીની 114 વર્ષ બાદ પહેલી વખત નીકળેલી વાજતે ગાજતે નગર યાત્રામાં અનેક ભક્તો જોડાયા. આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગર યાત્રા કરી નિજ મંદિર શાંતિપૂર્ણ માહોલમાં પરત ફર્યા હતા. વહેલી સવારથી જ યાત્રાના રૂટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સવારે અમદાવાદના મેયર પ્રતિભા જૈન તથા રાજ્યના સહકાર પ્રધાન જગદીશ પંચાલે પહિંદ વિધિ કરી હતી, જે બાદ નગર યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. અંદાજિત 6 કિલોમીટરથી વધુની નગર યાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તો આ સાથે શહેરના પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ અમદાવાદની નગરદેવીની ભદ્રકાળીની નગર યાત્રામાં જોવા મળ્યો. આજે મહાશિવરાત્રી અને મહાકુંભનો અંતિમ દિવસ છે, ત્યારે કરોડો લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. મહાશિવરાત્રીના પાવન પર્વે સ્નાનની સાથે જ 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું સમાપન થઈ જશે. ત્યારે મહાકુંભના છેલ્લા દિવસે ભારતીય વાયુસેનાએ પણ પોતાની શૈલીમાં આ કાર્યક્રમને સલામી આપી. વાયુસેનાના વિમાનોએ મેળા વિસ્તારમાં એર શોનું આયોજન કર્યું. જ્યારે અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પણ મહાકુંભમાં જવાનો એક વિડીયો શેર કર્યો છે. આજે અંદાજિત 2 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની આ સંખ્યા 193 દેશોની વસ્તી કરતાં પણ વધુ છે. ફક્ત ભારત અને ચીનની વસ્તી મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતાં વધુ છે. યોગી સરકારે દાવો કર્યો હતો કે વિશ્વની અડધી હિન્દુ વસ્તી જેટલા લોકો અહીં આવ્યા છે. આ વખતે મહાકુંભમાં 18 નવા રેકોર્ડ બન્યા છે. અત્યાર સુધીમાં 3 લાખ કરોડથી વધુનો કારોબાર થયો હોવાનો અંદાજ છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. મહાશિવરાત્રિના પાવન અવસરે ઉત્તરાખંડમાં આવેલા જ્યોતિર્લિંગ કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગની ઉપસ્થિતિમાં કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી. આચાર્ય દ્વારા પંચાંગ ગણના અનુસાર મંદિરના કપાટ ખોલવાની તિથિ અને સમય જાહેર કરવામાં આવ્યો અને એ પ્રમાણે કેદારનાથ ધામના કપાટ 2 મેના દિવસે સવારે 7 વાગે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવશે. પંચ કેદારમાં પ્રમુખ ભગવાન આશુતોષના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા કેદારનાથ ધામ જવા ઈચ્છતા યાત્રાળુઓ માટે આ જાહેરાત ખુશી લઈને આવી છે. દર વર્ષે શિયાળાની શરૂઆત થતાં જ કેદારનાથ ધામના કપાટ બંધ કરી દેવામાં આવે છે અને ઉનાળામાં આ કપાટ ખોલવામાં આવે છે. ત્યારે કેદાર ઘાટીમાં યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.